નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ અમર ગોસ્વામી લેખિત વાર્તા અને અંતે સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, જ્યોતિ ગુપ્તા, ભાવનવાદ, રાજુલ કૌશિક, બોસ્ટન USA, સંગીત ધનજીભાઈ ગઢિયા, મુરલી, વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે વાર્તા અને અંતે. મયંકજી શબ્દોના માહેર હતા. શબ્દોને વાપરવા, સજાવવામાં એમની તોલે કોઈ ન આવે. એમના શબ્દોમાં ગરીબોના આંસુ લૂછવાની સંવેદના હતી, તો લાચાર લોકોની લાઠી બનવાની ક્ષમતા હતી. શબ્દોથી જ કોઈની વ્યથા ઓછી થઈ શકે તો એમાં જ શબ્દોની સાર્થકતા, એવું હંમેશા માનતા. કારણ મયંકજી કવિ હતા. મયંકજીના શબ્દોનો ભાવ સૌના હૃદય સુધી પહોંચતો. ચહેરા પર સ્મિત તો ક્યારેક આંખમાં ભીનાશ આણવા જેટલી એમના શબ્દોમાં તાકાત હતી. મયંકના કાવ્યોમાં મંદિરનો ઘંટારો તો અઝાનનો અવાજ હતો. શબ્દોમાં પ્રેમ અને પવિત્રતાનો ભાવ એમની ઓળખ હતી. મૂળ નામ અશરફીલાલ, પણ આ નામમાં એમને ધન લાલસા અને કાવ્યત્વનો અભાવ લાગતા અશરફીલાલમાંથી પોતાની પ્રકૃતિને અનુરૂપ મયંક નામ રાખ્યું. પછી એમના મનને શાંતિ થઈ. મયંક એટલે ચંદ્ર. એ માનતા કે ચંદ્રમાં ડાઘ છે તો જીવનમાં પણ ખામીઓની ક્યાં કમી હોય છે? અરે, અન્યની ક્યાં વાત! પોતાને પણ એ સદંતર નિરપરાધ કહી શકે એમ નહોતા. જાણે અજાણે એમનાથી મા, પત્ની, દીકરાની લાગણીઓ દુભાઈ હતી. મા ઈચ્છતી હતી કે અશરફી ડૉક્ટર, એન્જિનિયર કે છેવટે ઓફિસર બને. અશરફીના કવિ જીવને અધ્યાપનમાં રસ હતો. જીવનભર આ દુઃખ મનમાં ભરી ને અંતે મા ચાલી ગઈ. રાજેશ્વરીને પણ પતિના કાર્યક્ષેત્રને લીધે અસંતોષ હતો. કવિની પત્ની હોવાને લીધે સમાજમાં ચપટીભર ઇજ્જત નહોતી. દીકરાને પણ પિતાએ આપેલા પ્રસ્તુત નામ સામે સખત ચીડ હતી. મિત્રો સુધી તો ઠીક, કોલેજના પ્રોફેસરના ચહેરા પર પણ એ નામ લેતા જરા અમસ્તું ટીખળી સ્મિત ફરકી જતો. અજાણતા જ એક અધ્યાપકે કવિઓમાં થોડી પાગલપણાની અસર હોય છે એમ કહ્યું, ત્યારે પ્રસ્તુતની સામે જોઈને ક્લાસમાં સૌના ચહેરા પર મજાકના ભાવ ફરકી ગયા હતા. સમય જતાં પ્રસ્તુત એના પિતાના રસ રુચિ સામે પોતાની અસંમતિ દર્શાવવા માંડ્યો. ત્યારે રાજેશ્વરીને લાગ્યું કે દીકરો મોટો થઈ ગયો છે. પિતાની જેમ હિન્દીના વળગણથી દૂર રહીને પોતાનું કેરિયર બનાવે એમ વિચારીને રાજેશ્વરીએ પહેલેથી જ પ્રસ્તુતને કોન્વેન્ટ સ્કૂલમાં દાખલ કર્યો. જે કવિશ્વરને એમના શબ્દોથી સાહિત્ય અને સમાજમાં ખ્યાતિ મળી હતી, એ જ કવિના ઘરમાં એમને કવિતા વાંચવા પર પ્રતિબંધ હતો. આમ તો રાજેશ્વરીને કવિતા પ્રત્યે પ્રેમ હતો. લગ્નના શરૂઆતના સમયે એ પતિના કાવ્યોની ભારે પ્રશંસક હતી. પણ જ્યારથી આ કવિતાઓ આર્થિક પ્રગતિના આડે આવવા માંડી ત્યારથી એને લાગ્યું
કે કવિતાના ચક્કરમાં ફસાઈને પતિદેવે વ્યવહારિકતા ગુમાવી દીધી છે. બાકી ભલે આડા રસ્તે તો આડા, પણ એની સખીઓના પતિની જેમ એ પણ આર્થિક રીતે સદ્ધર હોત, તગડું બેંક બેલેન્સ હોત, દર 2 વર્ષે ભાડાનું મકાન બદલાવવાની ઉપાધિને બદલે પોતાનું મકાન હોત. મકાન બદલવામાં રાજેશ્વરીને સૌથી વધુ તકલીફ મયંકની લાઇબ્રેરીને લીધે પડતી. પુસ્તકો ભરેલા કબાટો ખાલી કરવાના, પોટલામાં બાંધવાના ને ફરી પાછા નવા મકાનમાં જઈને ગોઠવવાના. એ થકવી નાખે એવા કામની સાથે વળી નવા પુસ્તકો માટે કબાટો ખરીદવાના. આટલું ઓછું હોય એમ 2-3 સંદૂકોમાં ઠાંસીને ભરેલા પુસ્તકોને સાચવવાની વધારાની જફા. મયંકજીને કેટલાક પોતાની પસંદગીના તો કેટલાક ભેટ મળેલા પુસ્તકો જીવની જેમ જાળવવાનું ગમતું. લોકકથામાં આવતા રાજાનો જીવ જેમ પોપટમાં, એમ મયંકજીનો જીવ પુસ્તકોમાં. એમાં નવા પુસ્તકો માટે નવું કબાટ ખરીદવાની જરૂર પડતી ત્યારે પ્રસ્તુત પણ અકળાઈ જતો. આ શું? આ તો જાણે ઘરમાં નહીં, લાઇબ્રેરીમાં રહેતો હોય એવું લાગે છે. સારું ને, આવા વાતાવરણમાં સારી રીતે ભણાય, આગળ જતા કેરિયરમાં પણ કામ આવે. મયંકજી ખુશ થઈ જતા. શું સારું? આ નામ પૂરતી લાઇબ્રેરીમાં સમ ખાવા પૂરતું એકે પુસ્તક મારી કેરિયર માટે કામનું નથી. અરે વાત જ જવા દો. ફુરસતના સમયે કવિતાની ચોપડી લઈને બેઠો ત્યારે એકે કવિતા પલ્લે તો પડી નહીં. ઉપરથી જે વાંચ્યું હતું એ પણ ભૂલાઈ જવાની નોબત આવી. દીકરાએ પોતાનો આક્રોશ પિતા સામે રજૂ કર્યો. ભણી ગણીને મૂર્ખતાનું પ્રદર્શન કર્યું ને? જેનામાં હીરો પારખવાની સમજ ન હોય એના માટે બીજું શું કહી શકું? મયંકજીએ નિસાસો નાખીને મૌન સેવ્યો. અંતે પત્ની અને દીકરાની અકળામણ જોઈને લાઇબ્રેરીની શોભા અને પ્રતિષ્ઠા વધે એવા મોતી સમાન પુસ્તકો કોઈ લાઇબ્રેરીમાં આપી દેવાનું નક્કી કર્યું. જોકે મયંકજીને આખા શહેરમાં એક પણ લાઇબ્રેરી મળી નહીં. કવિશ્વર આશ્ચર્ય અને આઘાતથી અવાચક બની ગયા. આ આઝાદ ભારત દેશનું નવું શહેર હતું, જેમાં રાતોરાત ધનવાન બની બેઠેલા લોકો હતા. હવેલી જેવા વિશાળ નિવાસ સ્થાનોમાં રહેતા લોકોને આભાસી ભબકો પસંદ હતો. આ શહેરમાં આકર્ષક લાગતી તમામ ચીજો મળી જતી. બુદ્ધિજીવીઓ માટે કોફી હાઉસ, આધુનિક જીમ, અગણિત બ્યુટી પાર્લર, ગોલ્ફ કોર્સ, સ્નૂકર, બિલિયર્ડ, ટેબલ ટેનિસ ક્લબ, સાયબર કાફે, સિનેમા હોલ હતા. અને હા, અહીં ફેશનેબલ પુસ્તકોની એક દુકાન હતી, જેમાં કેરિયર બનાવવાના કિમિયા, સુંદર દેખાવાના ઉપાયો, ચટકીલા ચિત્રોવાળા અંગ્રેજી પુસ્તકો જોવા મળ્યા. પણ સારા સાહિત્યિક તો દૂર, સામાન્ય પુસ્તકો પણ ન મળ્યા. કેટલીય સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં, પબ્લિક સ્કૂલોમાં મયંકજીએ ફ્રીમાં પુસ્તકો આપી દેવાની તૈયારી દર્શાવી, પણ કોઈએ પુસ્તક લેવા અંગે ઉત્સાહ ન દાખવ્યો. અરે ભાઈ, ક્યાં જમાનામાં જીવો છો? સાહિત્યિક પુસ્તકો વાંચવામાં કોને રસ છે? અહીં તો જનરલ નોલેજના પુસ્તકો વંચાય છે,
જે વાંચીને કેટલાય લોકો લખપતિ ને કરોડપતિ બની ગયા. મયંકજી શહેરના મેયર સુદ્ધાને મળ્યા. સરકારના સહયોગથી આગામી વર્ષોમાં પુસ્તકાલય બનાવવાનું આશ્વાસન આપી ને એમણે મયંકજીને વિદાય કર્યા. એ પછી શહેરમાં કેટલીય હોટલો, ફાસ્ટ ફૂડની રેસ્ટોરાં, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, પાર્ક બન્યા, પણ પુસ્તકાલય ન બન્યું તે ન જ બન્યું. મયંકજીને ફરી એકવાર ભાડાનું મકાન ખાલી કરવાની નોબત આવી. મકાનોના વધી રહેલા ભાડામાં નવું અને મોટું મકાન મળવાની શક્યતા ઓછી હતી. જૂના ફર્નિચર સાથે નવા મકાનમાં સમાવેશ કરવો મુશ્કેલ હતો. ઘરનું ઘર ન બનાવી શકવા માટે મયંકજીને દોષ દેતી રાજેશ્વરી સાથે પ્રસ્તુત સંમત હતો. માં, હવે તો આપણું જીવન સર્કસ જેવું થઈ ગયું છે. તંબુ તાણો, ખોલો અને ફરી નવો તંબુ ઠોકો. મયંકજી સામે કતરાતી નજરે જોઈને પ્રસ્તુત બોલતો. અંતે ગોળાકાર સેન્ટર ટેબલ, મોટો ઘેરાવો ધરાવતું ડાઇનિંગ ટેબલ, ડબલ બેડની સાથે 3 કબાટો વેચવાનું નક્કી કરવું પડ્યું. અખબારમાં ફર્નિચર અને પુસ્તકો સમેત કબાટ વેચવાની જાહેર ખબર આપી. જાહેર ખબરના જવાબમાં ફર્નિચરના ખરીદાર મળ્યા. સસ્તા ભાવે ફર્નિચર તો વેચાઈ ગયું. કોઈ દુકાનદારને સામાન મૂકવા કબાટ જોઈતું હતું. તે પુસ્તકોનો ઢગલો બહાર મૂકી અને કબાટ લઈ ગયા. જે પુસ્તકોની ખરીદી માટે રાજેશ્વરીનો ઠપકો સાંભળી લીધો હોય એવા જીવતી વાલા પુસ્તકોની આવી અવદશા. એક દિવસ એક વ્યક્તિ પુસ્તકો ખરીદવા આવી. મયંકજીનું રોમ રોમ પુલકિત. લેવા આવનાર સાથે ભાવતાલની કેટલીય માથાકૂટ થઈ અને અંતે પુસ્તકો લઈ જનાર કોઈ કાવ્ય રસિક નહીં પણ પસ્તીવાળો છે એ જાણ્યું ત્યારે પુસ્તકો આપવામાં મયંકજીનો જીવ જે કચવાયો છે એ તો માત્ર એમનું મન જ જાણે. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.